હલો મિત્રો, કેમ છો? અમારી ચેનલ કિશન ક્રિએશનમાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. 252 વૈષ્ણવોમાંના એક વૈષ્ણવ ક્ષત્રિય મહાવનમાં રહેતા હતા. તેમની વાર્તા હું આજે તમને કહી સંભળાવીશ. એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી પૃથ્વી પરિક્રમા કરતા કરતા મહાવન પધાર્યા. ત્યાં એક સત્રાણી તેમની સેવક થયા. તેમને શ્રી યમુનાજીમાંથી 4 સ્વરૂપ પ્રાપ્ત થયા હતા. તે સ્વરૂપને શ્રી મહાપ્રભુજીની આગળ પધરાવ્યા. તેમના નામ: એક શ્રી નવનીત પ્રિયાજી, બીજું શ્રી ગોકુલચંદ્રમાજી, ત્રીજું શ્રી લલિત ત્રિભંગીજી અને ચોથું શ્રી લાડીલેસજી. આ 4 સ્વરૂપ તેમની પાસે લઈ 4 વૈષ્ણવોને માથે પધરાવી આપ્યા. શ્રી નવનીત પ્રિયાજીને ગજન-ધાવન ક્ષત્રિયની માથે પધરાવ્યા. શ્રી ગોકુલચંદ્રમાજીને નારાયણદાસ બ્રહ્મચારીને માથે પધરાવ્યા. શ્રી લલિત ત્રિભંગીજીને દેવા કપૂર ક્ષત્રિયને માથે પધરાવ્યા. શ્રી લાડીલેસજીને જીયદાસ ક્ષત્રિયને માથે પધરાવ્યા. એ પ્રમાણે 4 સ્વરૂપને 4 વૈષ્ણવોને માથે પધરાવી આપ્યા અને આજ્ઞા કરી કે આ મારું સર્વસ્વ છે, તે તમારા માથે પધરાવ્યા છે, માટે બહુ સારી રીતે સેવા કરજો અને તમારાથી સેવા ન બની શકે ત્યારે અમારે ઘેર પધરાવજો. તેઓએ જેવી આપની આજ્ઞા એમ કહી ઘણું જ હર્ષથી શ્રી ઠાકોરજીને પિતાને ઘેર પધરાવી ગયા. તેમાંથી શ્રી નવનીત પ્રિયાજીની કેટલાક દિવસ સુધી ગજન-ધાવનને સેવા કરી. પછી શ્રી મહાપ્રભુજીને ત્યાં પધાર્યા. આ પ્રકાર વિસ્તારથી ગજન-ધાવનની વાર્તામાં લખ્યું છે. શ્રી ગોકુલચંદ્રમાજીએ નારાયણદાસ બ્રહ્મચારી પાસે સેવા કરાવી. પછી કૃષ્ણદાસ સ્વામી પાસે કેટલાક દિવસ સેવા કરાવી. પછી શ્રી ગુસાઈજીને ઘેર પધાર્યા. શ્રી ગુસાઈજીએ શ્રી સગુરનાથજીને માથે પધરાવ્યા. આ પ્રકાર નારાયણદાસની વાર્તામાં લખ્યું છે. શ્રી લલિત ત્રિભંગીજી અર્ધાંત થયા તે પ્રકાર દેવાકપુર ક્ષત્રિયની વાર્તામાં આવશે અને શ્રી લાડીલેસજીને પ્રકાર જીયદાસ ક્ષત્રિયની વાર્તામાં આવશે. આ સઘળા સ્વરૂપ હાલ શ્રી મહાપ્રભુજીના કુળમાં બિરાજે છે. આ ક્ષત્રાણી એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા કે જેમને મહાન સાક્ષાત પૃષ્ટિપૃષ્ઠ પૂર્ણ પુરુષોત્તમના 4 સ્વરૂપ પ્રાપ્ત થયા છે. હવે જે કહી સંભળાવીશ એ જયદાસ ક્ષત્રિય સુરતના રહેવાસીની વાર્તા છે. આ જયદાસને માથે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કૃપા કરી અને શ્રી લાડીલેસજીની સેવા પધરાવી આપી હતી. તેમની પાસે શ્રી લાડીલેસજીએ માત્ર 4 પહોર સેવા કરાવી. પછી તેમની દેહ છૂટી ગઈ. જીયદાસને પુરુષોત્તમદાસ અને છબીલદાસ 2 બેટા હતા. તેમણે સેવા કરી. આ 2 ભાઈને સંતતિ ન હોવાથી તેમના માતા કૃષ્ણદાસ ચોપડા કરી હતા. તેમને માથે શ્રી લાડીલેસજી પધાર્યા. તેમણે બહુ સારી રીતે સેવા કરી. એક સમયે તે ગામમાં મટેરા ઘાગ ચાલ્યો. તેમાં કૃષ્ણદાસના સઘળા કુટુંબ માણસો મરી ગયા અને પોતે એકલા રહ્યા. તેથી તેમના મિત્ર હરજી તથા મથુરમલ્લા હતા. તેમને ઘેર જઈ અને રહ્યા. ત્યાં કૃષ્ણદાસ અને હરજીભાઈએ મળીને સેવા કરી. કૃષ્ણદાસનો દેહ છૂટ્યા પછી હરજીભાઈએ 1.5 વર્ષ સુધી સેવા કરી. ત્યાર પછી શ્રી લાડીલેસજી શ્રી ગુસાઈજીના કુળમાં પધાર્યા. આ જીયદાસ ક્ષત્રિય શ્રી મહાપ્રભુજીના એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. હવે જે કહી સંભળાવીશ તે દેવા કપૂર ક્ષત્રિય કડા ગામના રહેતા તેમની વાર્તા છે. આ દેવા કપૂર ક્ષત્રિયને માથે શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ કૃપા કરી અને શ્રી લલિત ત્રિભંગીજીની સેવા પધરાવી આપી હતી. જ્યાં સુધી તેમની દેહ રહી ત્યાં સુધી બહુ સારી રીતે સેવા કરી. જ્યારે તેમનો દેહ છૂટી ત્યારે તેમની સ્ત્રીએ સેવા કરી. કેટલાક દિવસ પછી સ્ત્રીની દેહ છૂટી. તે મરે 4 દીકરા હતા. સંસ્કારાદિ ક્રિયા કરીને આવ્યા પછી મંદિર ઉઘાડીને જુએ છે તો શ્રી ઠાકોરજી નહીં ને બધી સામગ્રી જ્યાંથી ત્યાં પડી છે. શ્રી ઠાકોરજી અંતર્ધાન થયા તેની ખબર ન પડી. દેવા કપૂરને 4 દીકરા હતા પણ તેમની પાસે સેવા ન કરાવી. શ્રી ઠાકોરજી તો કેવળ સ્નેહને વશ છે. સ્નેહને લીધે શ્રી આચાર્યજીની કૃપાથી દેવા કપૂરની સ્ત્રી સુધી શ્રી ઠાકોરજીનો સંબંધ રહ્યો. પછી ભગવત ઈચ્છા એવી થઈ. આ દેવા કપૂર શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. હવે જે કહી સંભળાવીશ
દિનકરણદાસ શેઠની વાર્તા છે. આ દિનકરણદાસ શેઠને કથા શ્રવણ કરવાની બહુ જ રુચિ હતી. જ્યાં શ્રી મહાપ્રભુજી કથા કહેતા ત્યાં દિનચરણદાસ શેઠ નિત્ય સાંભળતા. એક દિવસ દિનચરણદાસ શેઠ રસોઈ કરતા હતા. ચૂન છીણને ઉપરા બાળીને દેવતા તૈયાર કરી લીટી કરી રાખી હતી. એટલામાં શ્રી મહાપ્રભુજીનો સેવક જલ ધરી શ્રી ઠાકોરજી માટે જલ ભરવા આવ્યો. દિનકરણદાસે પૂછ્યું, શ્રી મહાપ્રભુજી શું કરે છે? તેમણે કહ્યું, પોથી ખોલી છે, હવે કથા કહેશે. તેથી દિનચરણદાસે અંગાખર શેકે નહીં અને કાચી ઉતારી શ્રી ઠાકોરજીને ભોગ ધરી પોતે ખાઈ લીધી. પછી જલ્દીથી હાથ ધોઈ સોપારી લઈ વસ્ત્ર પહેરીને તુરત જ કથા સાંભળવા ગયા. શ્રી મહાપ્રભુજી કથા કહી રહ્યા પછી જલધરિયાએ કહ્યું, મહારાજ, દિનકરણદાસ શેઠ કાચી અંગાખરી ખાઈને આવ્યા છે, શેકી પણ નથી. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, દિનચરણદાસ કાચી અંગાખરી ખાઈને કેમ આવ્યા? અને રૂપકો દીધો કે જેને તમે તમારા પ્રભુ માનો છો તેને કાચી સામગ્રી ધરાવી? કથાને માટે ઉતાવળથી આવવાનું શું પ્રયોજન છે? કથામાં શ્રી હરિના જ ગુણનું ગાન છે. એ ગાન સાંભળવાને શ્રી હરિની જ ઉપેક્ષા કરવી એ વ્યંગ નથી. શેઠે વિનંતી કરી, અંગાખરી તો નિત્ય લઈશ, પણ વ્રજનામૃતનું પાન કરશો નહીં? શ્રી મહાપ્રભુજીએ કહ્યું, આજથી અમારી કથાના શ્રોતા તમે છો. તેથી જ્યારે તમે રસોઈ કરી ભોગ સમર્પી મહાપ્રસાદ લઈ પહોંચીને આવશો ત્યારે પોથી ખોલશું. તમારા આવ્યા વિના કથા કહીશું નહીં. તેથી તમે નિશ્ચિતતાથી પહોંચીને આવજો. તે દિવસથી દિનકરણદાસ શેઠ જલ્દીથી રસોઈ કરી ભોગ સર્પી પ્રસાદ લઈ કથાના વખતે આવતા. દિનકરણદાસ શેઠને કથા પ્રત્યે આવી આસક્તિ હતી. આ દિનકરણદાસ શેઠ શ્રી મહાપ્રભુજીના સેવક એવા પરમ કૃપાપાત્ર ભગવદીય હતા. હવે જે કંઈ સંભળાવીશ તે મુકુંદદાસ કાવ્યસ્થની વાર્તા છે. આ મુકુંદદાસ કવિ હતા અને કવિત કરતા હતા. તેમણે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના બહુ જ કવિત કર્યો છે. તેને એક મુકુંદરાય નામનો ગ્રંથ કર્યો છે. એક સમય મુકુંદદાસ ઉજ્જૈનમાં કારુસકુંડ થઈને ગયા. ત્યાંના સઘળા પંડિતો આવીને કહ્યું કે તમે અમારી પાસે આવીને શ્રી ભાગવત સંભળાવો. મુકુંદદાસે કહ્યું, તમે અમારું ભાગવત જાણો છો? તેમણે પૂછ્યું, તમારું ભાગવત કંઈ જુદું છે? ત્યારે મુકુંદદાસે એક શ્લોક કહ્યો. તેનું વ્યાખ્યાન 6 મહિના સુધી તે પંડિતને સંભળાવ્યું, પણ તેમને કોઈની પાસે કંઈ સાંભળ્યું નથી. કદાચિત કોઈ પંડિત વ્યાખ્યાન કરતા તો તેનામાં અનેક ભૂલ કાઢ, કારણ કે તેમને શ્રી સુબોધિનિધિજીના કંઠાગ્રે હતા અને શ્રી મહાપ્રભુજીના ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. તેથી શ્રી સુબોધિનિધિ ફલરૂપ થયા હતા. કેટલાક દિવસ પછી મુકુંદદાસનો દેહ ઉજ્જૈનમાં છૂટી ત્યારે કોઈ વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીને કહ્યું, મુકુંદદાસ અવંતિકાને પામ્યા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું, એમ નહીં, અવંતિકા મુકુંદદાસને પામી એમ કહે. આ પ્રમાણે પિત્ત તે શ્રી મુખથી સરાહના કરતા. આ મુકુંદદાસ શ્રી મહાપ્રભુજીના સેવક એવા કૃપાપાત્ર ભગવદીય હતા. હવે જે કંઈ સંભળાવીશ તે પ્રભુદાસ જલોટા ક્ષત્રિય સિંહાનંદના રહેવાસીની વાર્તા છે. એક સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી મથુરામાં પધાર્યા. ત્યારે પ્રભુદાસ સાથે હતા. શ્રી મહાપ્રભુજી વિશ્રામઘાટ ઉપર યમુના સ્નાન કરી સંધ્યા વંદન કરતા હતા. પ્રભુદાસ અને બીજા 4 વૈષ્ણવો સાથે બેઠા હતા. ત્યાં આગળ કૃષ્ણ ચૈતન્યના સેવક રૂપ સનાતન પણ શ્રી આચાર્યજીના દર્શન કરવા આવ્યા. તેમણે શ્રી મહાપ્રભુજીને પૂછ્યું, મહારાજ, આ કોણ છે? પિતે કહ્યું, એ અમારા સેવક છે. ત્યારે તેણે કહ્યું, એવા દુર્લભ કેમ રહે છે? શ્રી મહાપ્રભુજી બોલ્યા, મેં બહુ ખીજીને કહ્યું કે આ માર્ગમાં પડશો નહીં. તે પણ એમને માન્યું નહીં. તેનું ફળ તે ભોગવે છે. આ વાતને મર્મરૂપ સનાતન કંઈ સમજ્યો નહીં એટલે ચૂપ થઈ શ્રી મહાપ્રભુજીને પ્રણામ કરી પિતાને ઠેકાણે ગયા. કેટલાક દિવસ પછી રૂપ સનાતનના સંઘનો એક વૈષ્ણવ શ્રી જગન્નાથરાયજીના દર્શન કરવા ગયો. ત્યાં કૃષ્ણ ચૈતન્ય મળ્યા.
તેમણે તે વૈષ્ણવને શ્રી મહાપ્રભુજીના કુશળ સમાચાર પૂછ્યા કે તેમને તે ક્યાં મળ્યા હતા. તે વૈષ્ણવે કહ્યું, શ્રી મહાપ્રભુજી મથુરા પધાર્યા હતા ત્યારે મેં વિશ્રામ ઘાટ ઉપર દર્શન કર્યા હતા. પોતે કુશળ હતા. ત્યાં આપને શિષ્યરૂપ સનાતન પણ આવ્યા હતા અને તેમણે શ્રી મહાપ્રભુજીને પૂછ્યું કે તમારા સેવક આટલા બધા દુબળા કેમ છે? શ્રી મહાપ્રભુજીએ કહ્યું, મેં તો એમને કહ્યું હતું કે તમે આ માર્ગમાં પડશો નહીં, છતાં તેમણે માન્યું નહીં. ત્યારે તેનું ફળ આ ભોગવે છે. તેમાં અમે શું કરીએ? આ વાત સાંભળીને કૃષ્ણ ચૈતન્ય મર્મ સમજ્યા અને એકદમ મૂર્છાર્ગ થયા. એક મુહૂર્ત સુધી મૂંછી રહી. પછી સમાધાન થયા. એટલે ફરી તે સેવકને પૂછ્યું કે તે શી વાત કહી. તે સેવકે શ્રી મહાપ્રભુજીને કહેલું ફરીથી કહ્યું. એટલે કૃષ્ણ ચૈતન્યને ફરીથી મૂછા આવી. એ પ્રમાણે મૂછા વળ્યા પછી ત્રીજી વાર કહેવાડ્યું. ત્રીજી વાર પણ એમ જ થયું. ચોથી વાર કહેવાને કહ્યું ત્યારે એ સેવકે કહ્યું, હવે મારાથી કહ્યું જતું નથી. ત્યારે કૃષ્ણ ચૈતન્યએ કહ્યું કે વાત એવી છે, કેવળ વિરહી ભક્તો જ આ માર્ગનો મર્મ સમજી શકે છે. રૂપ સનાતનના માર્ગનો મર્મ શું સમજે? એક દિવસ પ્રભુદાસે વહેલી રસોઈ કરી લેવા એકલી દાળ અને અંગાખરી કરી. તેમાં દાળ કાચી રહી અને અંગાખરી બળી ગઈ. ત્યારે તેમના મનમાં આવ્યું કે આવી સામગ્રી શ્રી ઠાકોરજીને શી રીતે સમર્પું. તેથી તેમાં શ્રી ઠાકોરજીનું ચરણોદક મેળવી અને મહાપ્રસાદ લીધો. અને શ્રી ઠાકોરજી તો વાટ જોતા રહ્યા કે પ્રભુદાસ હમણાં ભોગ સમર્પશે અને હું આરોગીશ, પણ તેમણે ભેગ ન સમર્પ્યો. ત્યારે શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને જણાવ્યું કે આજે મને પ્રભુદાસ ભોગ સમર્પ્યો નહીં. મેં વાટ બહુ જ જોઈ પણ ભોગ સમર્પ્યો નહીં. પછી જ્યારે ઉત્થાપનના વખતે પ્રભુદાસ શ્રી મહાપ્રભુજીના દર્શન કરવા આવ્યા ત્યારે પિતે કહ્યું, આજે શ્રી ઠાકોરજીને ભોગ સમાવીના પ્રસાદ કેમ લીધો? ત્યારે પ્રભુદાસે સાચી વાત કહી દીધી કે મહારાજ, રસોઈમાં દાળ કાચી રહી અને અંગાખરી બળી ગઈ. તેથી મેં સમર્પ્યો નહીં, કેવળ ચરણોદક મેળવીને મહાપ્રસાદ લીધો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, શ્રી ઠાકોરજીએ બહુ વાર સુધી તારી વાટ જોઈ કે પ્રભુદાસ હમણાં ભોગ સમર્પશે અને હું આરોગીશ. તેથી તે એવી રસોઈ કેમ કરી? પ્રભુદાસે કહ્યું, મહારાજ, ભૂલ થઈ ગઈ. પછી તે સાવધાનતાથી રસોઈ કરતા. હું એક સમય શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા હતા ત્યારે પ્રભુદાસ સાથે હતા. એક દિવસ શ્રી મહાપ્રભુજીએ ગોવર્ધનની પાસે સ્થળમાં ભોગ સમર્પ્યો અને ભોગ ચડાવ્યો. પછી પોતે પ્રભુદાસને આજ્ઞા કરી કે મહાપ્રસાદ લ્યો. પ્રભુદાસે કહ્યું, મહારાજ, મેં હજી સ્નાન કર્યું નથી. પિતે મહાપ્રભુદાસને એક શ્લોક કહી સંભળાવ્યો. એ શ્લોક કહીને તેમને વ્રજમાં દરેક વૃક્ષોમાં વીણુધારી હાથમાં બંસી બજાવતા અને વૃક્ષના દરેક પાને ચતુર્ભુજ એ પ્રમાણે શ્રી ઠાકોરજીના સ્વરૂપનું દર્શન કરાવ્યું. વ્રજ એ જ શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે એવું સદ્દા તે સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. પછી પ્રભુદાસે દંડવત કરીને તે પ્રસાદ લીધો. તેમના ઉપર શ્રી મહાપ્રભુજીની એવા કૃપા હતી કે તેમને વ્રજનું સાક્ષાત શ્રી ઠાકોરજીનું સ્વરૂપ પ્રત્યક્ષ દેખાડ્યું. એક સમયે શ્રી મહાપ્રભુજી મંદિર હતા. તે વખતે મનમાં આવ્યું કે આજે દહીં સમર્પી તો સારું. તે વખતે મહાપ્રભુજી બહાર હતા અને તેમને શ્રી મહાપ્રભુજીના મનની વાત જાણી એટલે તરત જ ગામમાં દોડ્યા. એક આહિરાણી ગામમાં ભળી. તેણે પૂછ્યું, તારી પાસે દહીં છે? તેણે કહ્યું, હા, મારી પાસે છે. પ્રભુદાસે કહ્યું, લાવો. એટલે તે દહીં લઈ આવી. પ્રભુદાસે કહ્યું, આની કિંમત શી? આહિરાણીએ કહ્યું, તમે શું આપશો? પ્રભુદાસે કહ્યું, તું માગીશ એ આપીશ. તેમણે કહ્યું, વળી એક ટંક આપીશ? બીજું શું? મુક્ત આપીશ. પ્રભુદાસે કહ્યું, આ એક ટક અને તે ઉપરાંત તને મુક્તિ પણ આપીશ. આહિરાણીએ કહ્યું, મુક્તિ આપી એવું લખી આપો. ત્યારે પ્રભુદાસે એક પત્રમાં લખી આપ્યું. આ પત્રને તેના સાક્ષાના છેડે હંમેશા પ્રેમથી બાંધી રાખતી. પછી તે દહીં લઈને પ્રભુદાસ ઘરે આવ્યા અને ભીતર મંદિરમાં આપ્યું. તે શ્રી મહાપ્રભુજીને શ્રી ઠાકોરજીને સમર્પ્યું. તે દહીં શ્રી ઠાકોરજીએ આરોગ્યું
તેને સ્વાદ ઘણો સુંદર અને સ્વાદિષ્ટ થયો. પછી સાંજના સમયે ગુસાઈદાસ કરી અને એક વૈષ્ણવ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના દર્શન કરવા આવ્યો. ત્યારે સઘળી વાત તેણે શ્રી મહાપ્રભુજીને કહી. આજે જે આહિરાણી પાસેથી મહાપ્રભુજી દહીં લાવ્યા તેણે મુક્તિ આપી છે. શ્રી મહાપ્રભુજીએ પ્રભુદાસને કહ્યું, આજનું દહીં બહુ જ સુંદર હતું. તે એનું મૂલ શું આપ્યું? પ્રભુદાસે વિનંતી કરી કહ્યું, મહારાજ, 1 ટકો અને મુક્તિ બંને તે આહિરાણીએ માગ્યું, એટલે મેં તો બંને આપ્યું. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, તે એને કોઈને આપ્યું? પ્રભુદાસે કહ્યું, મહારાજ, જે માગ્યું તે આપ્યું. ભક્તિ માગી હોત તો ભક્તિ આપત. પછી તે આહિરાણીએ પોતાની સખીને પ્રભુદાસે જે મુક્તિપત્ર લખી આપ્યો હતો તે સાક્ષાના છેડેથી છોડીને બતાવ્યો. તે સખીએ કહ્યું, અરે ગાંડી, તને તો એણે ઠગી લીધી. એમ મુક્તિ આપી મળતી નથી. એથી ઘણા જ પરિશ્રમથી મોક્ષ પદવીને પમાય છે. તેણે પિતાની સખીને કહ્યું, તું શું જાણે? એ તો પરમ ભક્ત છે, તેમનું વચન સત્ય છે. કેટલાક દિવસ પછી તે આહિરાણીનો દેહ છૂટી યમદૂત આવ્યા. એટલામાં વિષ્ણુદૂત પણ આવી પહોંચ્યા. અંદર ઝઘડો થયો. યમદૂતોને વિષ્ણુદૂતોએ કહ્યું અને તેને શ્રી મહાપ્રભુજીના સેવક પ્રભુદાસે મુક્તિ આપી છે. તે કાગળ તેની સાડીના છેડાએ બાંધેલો છે. આ વાત આહિરાણીના સગાવાલા સાંભળે છે, પણ આંખથી દેખી શકે નહીં. પછી તેણે વિષ્ણુદૂત લઈ જવા આવ્યા ત્યારે તેણે વિનંતી કરી, મહારાજ, મારી સખીને દર્શન આપો. કારણ કે તેને અવિશ્વાસ છે, એટલે વિષ્ણુદૂત તેની સખીને દર્શન આપ્યા. તે કહેવા લાગી કે મને લઈ જાઓ. વિષ્ણુદૂતે કહ્યું, અમારા હાથમાં શું છે? અમે તે આજ્ઞાધારી છીએ. તમે પ્રભુદાસને કહો. તે આહિરાણી સખી પ્રભુદાસની પાસે દોડી આવી. પ્રભુદાસે શ્રી મહાપ્રભુજીની પાસે નામ અપાવ્યું એટલે તેને પણ કાર્ય સિદ્ધ થયું. પછી જે આહિરાણીને વિષ્ણુદૂત લઈ ગયા તેની મુક્તિ થઈ. તે આહિરાણીના સગાવાલાએ તેના દેહને અંગી સંસ્કાર કરતી વખતે સાડીના છેડે ગાંઠમાં કાગળ દેખ્યો. વાંચીને જોયું તો મુક્તિ લખેલી છે. તે વાંચીને સગા સંબંધી રોતા રહ્યા અને કહેવા લાગ્યા કે એની તો મુક્તિ થઈ છે. આ મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજીના સેવક એવા કૃપાપાત્ર્ય હતા કે જેમણે ભરવારણને દહીંને બદલે મુક્તિ આપી. તેથી તેમની વાર્તાનો પાર નથી. હવે જે કહી સંભળાવીશ તે પ્રભુદાસ ભટ્ટ સિંહાનંદના વાસીની વાર્તા છે. આ પ્રભુદાસ ભાટ શ્રી ઠાકોરજીની બહુ જ સારી રીતે સેવા કરતા. તેમણે બહુ દિવસ સુધી સેવા કરી. પછી જ્યારે તે વૃદ્ધ થયા ત્યારે એવું જણાવ્યું કે તેમની દેહ 5-7 દિવસમાં છૂટી જશે. તેમના દેહનું ભાન ન રહ્યું. ત્યારે તેમના સઘળા કુટુંબીઓ મળીને તેમના પૃથોદક તીર્થમાં આવ્યા. ત્યારે તીર્થ આવ્યું ત્યારે પ્રભુદાસ સાવધાન થયા. તેમણે બધાને કહ્યું, મને અહીંયા શા માટે લાવ્યા? સગા સંબંધીઓ કહ્યું, આ પૃથોદક તીર્થ છે. તમારી અંત અવસ્થા દેખી અને તમને અહીં લાવ્યા છીએ. ત્યારે તેમણે કહ્યું, મારે આ તીર્થનું શું કામ છે? હું તો શ્રી મહાપ્રભુજીનો સેવક છું. મને તીર્થ શું કૃતાર્થ કરવાનો છે? મને 1 વર્ષ અહીંયા રાખશો તો પણ મારે દેહ અહીંયા છૂટશે નહીં. તેથી મને સિંહનંદ લઈ જાઓ. મારા શ્રી ઠાકોરજીના ચરણારવિંદ દેખી ત્યારે મારી દેહ છૂટશે. તે પણ સઘળાઓએ 5-7 દિવસ સુધી પૃથોદક તીર્થમાં રાખ્યા. દિવસે પ્રભુદાસ સાવધાન થતા ગયા. ત્યારે તેમના કુટુંબીઓ પાછા સિંહનંદમાં આવ્યા. તેમણે પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીને કહ્યું, આપને શ્રી મહાપ્રભુજીએ મારે માથે પધરાવ્યા છે અને આ બાળવા લેક આપને આશ્રય છોડવો અને તીર્થના આશ્રયમાં લઈ ગયા. પણ શ્રી મહાપ્રભુજી એમ શા માટે થવા દે કે મારી દેહ ત્યાં છૂટે? પછી સ્નાન કરી શ્રી ઠાકોરજી સેવા શણગાર કરી ભેગ સમયાનુસાર ભોગ સરાવી શ્રી ઠાકોરજીને અનેસર કર્યા. પછી તેમણે સઘળાઓને કહ્યું, તમે સઘળા જલ્દી પ્રસાદ લઈ લો, પછી મારી દેહ છૂટશે. સઘળાઓએ મહાપ્રસાદ લીધો. પછી પ્રભુદાસ બધાને જય શ્રી કૃષ્ણ કહી પોતાની દેહ છોડી.
ત્યાર પછી સિંહનંદમાં એક કીર્તિ ચેધરી હતી. તે પ્રભુદાસની નિંદા કરવા લાગે છે કે પ્રભુદાસ પૃથોદક તીર્થમાંથી પાછા આવ્યા અને સિંહનંદમાં મરણ પામ્યા. એ પ્રમાણે નિત્ય નિંદા કરતો હતો. એક દિવસ રાત્રિએ જ્યાં તે સૂઈ ગયો હતો ત્યાં કોઈ 4 જણા હાથમાં મુદ્ગળું લઈ અને આવ્યા. તેણે કીર્તિ ચીધરીને મારી ચૂર્ણ કે. તેણે કહ્યું, તમે મને શા માટે મારો છો? તેમણે કહ્યું, તું પ્રભુદાસની નિત્ય નિંદા કરે છે, તેથી હવેથી નિંદા કરીશ એ આ પ્રમાણે દરરોજ તારા હાલ બનશે. પછી તે કીર્તિ ચોધારીએ ઘણી જ નમ્રતાપૂર્વક વિનંતી કરી કહ્યું, હું આજથી તેમની નિંદા નહીં કરું. ત્યારે દૂતોએ તેને છોડ્યો. ત્યાર પછી જ્યાં જ્યાં પ્રભુદાસની વાર્તા નીકળે ત્યાં કહે કે એ તો મહાપુરુષ છે. સઘળા લોકો કહેવા લાગ્યા કે 5 હેલો, તમે નિંદા કરતા હતા અને હવે સ્તુતિ શા માટે કરો છો? તે ચીધરીએ પિતાના દેહની અવસ્થા સઘળાઓને કહી બતાવી અને કહ્યું, રાત્રિએ મારા હાલ કહીએ મારીને ચૂરણ કર્યા, તેથી ભગવદીયની નિંદા નહીં કરી. જે કરે તે આ લોકમાં આવા હાલ થાય અને પરલોકમાં અઘેર નર્કમાં જાય. પ્રભુદાસ ભાટ શ્રી મહાપ્રભુજીના આવા પરમ કૃપા પાત્ર ભગવદીય હતા. અલગ અલગ વૈષ્ણવોની અલગ અલગ વાર્તાઓ સાંભળવા માટે અમારા ચેનલમાં જોડાયેલા રહો. અમારા ચેનલમાં છેલ્લે સુધી જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.